આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। અમદાવાદમાં વટવા જીઆઈડીસીમાં ગુરુકૃપા ગોડાઉનમાં સ્લેબ તૂટતા 80 ટનથી વધુ હાઇડ્રોલિક એસિડ ઢોળાવાની ગંભીર ઘટનામાં ભીનું સંકેલાયું। સેમ્પલો કેમ ન લેવાયા? અમદાવાદમાં ગેરકાયદેસર ગોડાઉન જીવતા બોમ્બ બની રહ્યા છે અને તાજેતરમાં જ દુર્ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 2માં રાજવી સિનેમાની સામે આવેલા ગુરુકૃપા નામના હાઇડ્રોલિક એસિડના ગોડાઉનમાં 3 દિવસ અગાઉ ધાબાનો સ્લેબ તૂટી પડતા અંદાજે 80થી 90 ટન જેટલું એસિડ રસ્તાની આજુબાજુમાં ઢોળાઈ ગયાની ચોંકાવનારી માહિતી સામે આવી છે અને આ પ્રકરણમાં ભીનું સંકેલાઈ ગયાની વાતો ચર્ચાઈ રહી છે। અહીં પોલ્યુશન વિભાગના જવાબદાર અધિકારીઓએ સેમ્પલો કેમ ન લીધા તે મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે। અહીં એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે ગોડાઉનના માલિક મુકેશ પટેલ દ્વારા કોઈને જાણ ન થાય તેવી રીતે આખા રોડ ઉપર રેતી અને ચૂનો પાથરી દીધેલ હતો, જેથી આ વાતની કોઈને જાણ ન થાય। હાઇડ્રોલિક એસિડની ગંભીર બાબતમાં ભીનું સંકેલાઈ ગયાની વાતે ભારે સનસનાટી મચાવી છે। વાત એવી પણ છે કે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરવા છતાં પણ અહીં કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા મોટો વહીવટ થયાની વાતો પણ ચર્ચાના એરણ ઉપર છે। ત્યારે આ મેટરમાં ભીનું સંકેલાઈ જાય તે પહેલાં ઉપર લેવલથી તપાસ જરૂરી બની ગઈ છે। સવાલ તો એ પણ ઊભા થયા છે કે આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં એસિડનો જથ્થો રાખવાની પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી છે કે કેમ, અને પરમિશન આપવામાં નથી આવી તો કોના ઈશારે આ ગોડાઉન ધમધમી રહ્યું છે? આ ગોડાઉનમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી કોણ લેશે વગેરે પ્રશ્નો સ્થાનિક લોકોમાં ચિંતા ઊભી કરી છે। ગોડાઉનનો માલિક મુકેશ પટેલ મોટી રાજકીય વગ ધરાવતો હોય પોલીસ તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમના ઉપર કાર્યવાહી કરતા ન હોવાની વાતોએ ભારે ચકચાર જગાવી છે। ત્યારે આ ટન બંધ એસિડ ઢોળાવાની ગંભીર ઘટનામાં તપાસ કેમ ન થઈ અને સેમ્પલો શા માટે લેવામાં ન આવ્યા તે વાતોએ અનેક સવાલો ઊભા કર્યા છે। ત્યારે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ satyday.com અમદાવાદ। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।